અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પર કાર અને ટ્રકનો અકસ્માત થતાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય 2 યુવતીઓને ઈજા પહોંચી છે, જેને સારવાર માટે ખસેડવામાં આવી છે। એક યુવક પોતાની કિયા સેલ્ટોસ કાર લઈને પૂર ઝડપે આવી રહ્યો હતો, ત્યારે બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે તેની ટક્કર થઈ, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું। આ મામલે SG1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે। 8 નવેમ્બરે સવારે 5 વાગે SG હાઈવે પરના ગુરુદ્વારા પાસેના અંડરબ્રિજમાં એક આઈસર ટ્રક પસાર થતા સમયે બંધ પડી ગઈ હતી। આ દરમિયાન થલતેજથી ઇસ્કોન તરફ કાળા કલરની કિયા સેલ્ટોસ કાર પૂર ઝડપે જઈ રહી હતી। કારની સ્પીડ એટલી બધી હતી કે અંડરબ્રિજમાં બંધ પડેલી આઈસર ટ્રક કાર ચાલકને દેખાઈ નહીં અને પાછળથી ટક્કર મારી દીધી। ધડાકાભેર કાર ટ્રકમાં અથડાતા કાર ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે તેની સાથે બેઠેલી 2 યુવતી પણ ઇજાગ્રસ્ત થઈ હતી। આ અકસ્માત થતાની સાથે જ આઈસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે ઇજાગ્રસ્ત યુવક યુવતીઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલકનું નામ આર્યન બત્રા છે અને તે આંબલી પાસે આવેલ આર્યન ઓપ્યુલન્સમાં ફ્લેટમાં રહે છે। અકસ્માતના કારણે આર્યનને શરીર પર ઘણી ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। આર્યનની સાથે તેની 2 મહિલા મિત્ર પણ હતી, જેમને શરીરે ઇજા પહોંચતા હોસ્પિટલ દાખલ કરવામાં આવી। બંને યુવતી નવરંગપુરાના પીજી હોસ્ટેલમાં રહે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।